નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। આજે આપણે અલ્પેશભાઈ પુરોહિત જેઓ બેબાક બોલે છે અને ખૂબ જ જ્ઞાની છે અને અમુક મુદ્દાઓ ઉપર એમને એટલું બધું રિસર્ચ કરેલું હોય છે। આજે હું કરમસદ આવ્યો છું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની એક લડત ચાલી રહી છે। એટલા માટે અવારનવાર કરમસદ આવવાનું થાય છે। આજે પણ હું કરમસદ છું અને કરમસદની અંદર અલ્પેશભાઈ પુરોહિતની ઓફિસે આવ્યા અને એક એવા મુદ્દાની ચર્ચા નીકળી છે કે અત્યારે સંસદ ગૃહની અંદર સત્ર ચાલી રહ્યું છે। એ સત્રની અંદર વિરોધ પક્ષના 100થી પણ વધારે લોકસભાના અને રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘણા સાંસદોને સત્ર પૂરું ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યા છે। આ વાત અલ્પેશભાઈ પુરોહિત સાથે મારે કરવી છે એ પહેલા નકલી ચાવાળા, એક નકલી ચાવાળા, એક નકલી ભિખારી ભારત દેશના વડાપ્રધાનના હોદ્દા પર 26 મે 2014ના રોજ બેસતા પહેલા સંસદ ગૃહનું દંડવત પ્રણામ કરી અને એને ચુંબન કરે છે। જે દ્રશ્ય ભારત દેશની તમામ જનતાને વિચારવા પર મજબૂર કરી દીધી। નકલી ચાવાળા અને નકલી ભિખારી મેં કેમ કીધા એ દર્શક મિત્રો તમે સારી રીતે જાણો છો। હું જે નકલી છે એને નકલી જ કહીશ હંમેશા। અને એ નકલી ચાવાળા અને નકલી ભિખારી સંસદ ગૃહનું ચુંબન કરી અને લોકોની અંદર, જનતાની અંદર એવું કુતૂહલ સર્જી દીધું। લોકો કહેવા માંગ્યા કે ન્યાયના મંદિરની અંદર એક સાચો દેશભક્ત આવ્યો છે અને એને સંસદ ગૃહનું ચુંબન કરી। અત્યાર સુધીના કોઈ વડાપ્રધાનશ્રીઓએ આ કાર્ય નથી કર્યું અને 15મા વડાપ્રધાનશ્રીએ આ કાર્ય કર્યું, જેનાથી લોકોની અંદર ચર્ચાનો એક વિષય બની। પણ કોઈને પણ ખબર નહોતી કે 10 વર્ષ બાદ આ જ વડાપ્રધાન નવી સંસદ ગૃહ બનાવશે। એ સંસદ ગૃહની અંદર રાજ્યસભાના અને લોકસભાના વિરોધ પક્ષના સાંસદોને 100થી પણ વધારે સસ્પેન્ડ કરી દે છે। કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ પણ તમે સારી રીતે જાણો છો। 13 ડિસેમ્બરના રોજ સાગર અને મનોરંજન નામના 2 યુવકોએ સંસદ ગૃહની અંદર ઘૂસ્યા। એ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદના દ્વારા પાસ લેવામાં આવ્યા અને પાસ લઈ અને બંને યુવાનો અંદર જોય છે અને 94 વર્ષ પહેલા બની ગયેલી ઘટનાને ફરીથી યાદ અપાવું છે। એના વિરોધમાં વિપક્ષના સાંસદો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગૃહમંત્રીની એવી તે કેવી ચૂક, આ તે કેવી સુરક્ષા કે 2 યુવાનો સંસદ ગૃહની અંદર ઘૂસી જોય અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા લેવામાં આવેલા પાસ એમના ઉપર સવાલો કરવા જોઈએ, એમના ઉપર સવાલો ઉઠવા જોઈએ। એ સવાલો વિપક્ષ ઉઠાવી રહ્યું છે। એમની નિષ્ક્રિયતા, એમની નિષ્ફળતા, અણાવડત અને લાલિયાવાડી ચાલી રહી હોય એ જનતા સમક્ષ ખુલ્લી પડી જાય અને વિપક્ષોના જે સવાલો છે સાંસદોના એનાથી ડરી અને વિપક્ષ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે। સીધી જ વાત આપણે અલ્પેશભાઈ પુરોહિત સાથે કરીશું કે અલ્પેશભાઈ, આ મુદ્દો હું જે બોલ્યો, વિપક્ષોના 100થી પણ વધારે લોકસભાના અને રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આના વિશે તમારે શું કહેવું? લોકસભા અને રાજ્યસભા હોય, ત્યાર પછી આ દેશનું સંવિધાન હોય, આ લોકોના હંમેશા બતાવવાના અને ચાવવાના જુદા રહ્યા છે અને વારંવાર હું આ વાતને પ્રજા સમક્ષ મૂકું છું। આ તાનાશાહ સરકાર, જેને હું સીધી ભાષામાં કહું તો ગોરે અંગ્રેજ ચલે ગए કાલો કો છોડ કે ગए, અને આ એ કાલે છે કે જે વખતે 200 અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું ત્યારે 200 અંગ્રેજો સાથે એમની જોડે આપણા જ લોકો વેચાઈ ગયા હતા।
ભગતસિંહને ફાંસી આપવા વાળો અંગ્રેજ નતો, આપણો જ હતો. અને જલિયાવાલા બાગમાં ગોળી ચલાવનાર પણ અંગ્રેજ નતો, આપણો જ હતો. જ્યારે સમગ્ર રાજાઓ એક થયા તો નેપાળના હિન્દુ રાજાએ મદદ કરીને કત્લેઆમ ભારતમાં થયું ત્યારે પણ અંગ્રેજો સાથે મળનાર આપણા જ લોકો હતા. એ ઇતિહાસ ગવાહ છે. એ અંગ્રેજો ગતા રહ્યા પણ અંગ્રેજોનું નમક ખાઈને હજુ પણ આ લોકો ભારતમાં પલતા રહ્યા. એમની નસલો અત્યારે સત્તા પર છે અને આ લોકો દરેક જગ્યાએ આવું કરે છે. એ તમે હમણાં કીધું કે સંસદ ભવનમાં જઈ અને સંસદને ચુંબન કર્યું. એ ચુંબન કર્યું હતું કે પગે લાગીને એવું નક્કી કર્યું હતું કે તારું તો હું પૂરું કરી દઈશ. ખ્યાલ આવે ને? એ સરદારને પણ પગે લાગે છે પણ સરદારનું શું કરે છે? ઘણા આપ તો પાટીદાર છો, ઘણા ખરા પાટીદારો સરદારની વાત કરે છે. ઘણા પાટીદાર નેતા તો આપણે જોયું સરદારના નામ પર ક્યાંથી ક્યાં જવાની રસ્તો કરી નાખ્યો અને સરદારની પૂજા કરતા કરતા સાવરકર સુધી પહોંચી ગયા. આવો પણ ઇતિહાસ. આ લોકો સરદારને ખતમ કરવાનું કાવતરું છે. સરદાર એક વીરું છે. હું વારંવાર કહું છું કે જય સરદાર જ્યારે તમે બોલતા હો તો જય ભારત જોડાય છે, જય હિન્દુસ્તાન જોડાય છે. વલ્લભભાઈ પટેલ પાટીદારો સુધી સીમિત છે પણ સરદાર મારા માટે પણ એટલા સન્માનીય છે અને આ દેશની 36 કોમ માટે પણ એટલા સન્માનીય છે કારણ કે એમને અખંડ ભારત બનાવ્યું. એ જ સરદાર પટેલ કહે છે કે ધર્મની વાત કરવી એ ભારત માટે ઘાતક છે. અને આ સંસદ ભવનની અંદર લોકશાહી, તમે હમણાં સવાલ પૂછ્યો, અમને વિપક્ષ જોઈતો જ નથી. વિપક્ષમાં તો આ માનતા જ નથી. એમનો વિરોધ કરો એટલે તમે આતંકવાદી, એમની ખોટી વાતનો વિરોધ કરો તોય તમે આતંકવાદી. અને એ તમને રાષ્ટ્રવાદના નામે, ધર્મના નામે એટલો મોટો જુવાળ ઉભો કરે છે. હું આજે ધનજીભાઈ આપને અહીંયાથી કહું છું કે લોકો ત્રેતા યુગમાં જતા રહે છે, રાજા યુગમાં જતા રહે છે. આ અંધ અને ભૂંડ ભક્તો જે ભાજપના છે એ આ બધાનું મિક્સ ચવાણું બને તમારી સામે પીરસે છે. રાજાશાહીની ઘણીવાર કોઈને છત્રપતિ શિવાજીના નામે ઉપસાવે તો કોઈને મહારાણા પ્રતાપના નામે ઉપસાવે તો કોઈને કઈ હિન્દુના બીજા જ નામે ઉપસાવે. હું વારંવાર કહું છું કે ભગતસિંહને યાદ કરવા હોય તો અશફાકુલ્લા ખાનને પણ યાદ કરવો પડે અને જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરવા હોય. ભગતસિંહનું નામ આવ્યું એટલે મને યાદ આવ્યું. આજથી આજે તમે સમજો તો આપણે 96 વર્ષ પાછળ જઈશું. 94 વર્ષ જે સંસદમાં એમને 94 યા 96 વર્ષ આપણે પાછળ જઈશું તો એ વખતે બટુકેશ્વર દત્ત અને 8 એપ્રિલ 2000 ના 1929 8 એપ્રિલ 1929 ના દિવસે ભારતીય જવાન, ભારતીય યુવાન જ કહીશું. એ ભારતીય યુવાન બટુકેશ્વર દત્ત અને ભગતસિંહ દિલ્હીની એસેમ્બલીની અંદર ઘૂસી ગયા અને એમને એવો ધડાકો કર્યો. એમને કોઈને ઈજા પહોંચાડવાનો કોઈ મતલબ. તો આ બંને યુવાનોએ આ જ કર્યું છે. કોઈને ઈજા પહોંચાડવાનું કામ નથી કર્યું. પણ આ બંને એવો શું સંદેશો આપ્યો? તો શું અંગ્રેજો જેવું અત્યારે શાસન ચાલી રહ્યું છે? આ બંને યુવાનો એવું કહેવા માંગ્યું છે કે હવે રૂકી જાઓ. ભાઈ આ યુવાનોને આપણે બધા એવું કહેવા માંગીએ છીએ પણ કોઈ બીક ના મારે, કોઈ બિચાઈ ગયા છે, કોઈ દબાઈ ગયા છે એટલે બોલતા નથી. આ યુવાનો તો સાબિત કર્યું. આ દેશમાં વધતી મોંઘવારી, આ દેશમાં વધતી બેરોજગારી, આ દેશમાં વધતી હિંસા, આ દેશમાં વધતી કટ્ટરતા, આ દેશમાં ધાર્મિક અને જાતિવાદી જે ભેદભાવ ઊભા થયા છે. આજે ભારતના લાખો યુવાનો દેશ છોડીને જઈ રહ્યા છે. ભારતનું ટેલેન્ટ જઈ રહ્યું છે. આ ભગતસિંહ જેવું કરી અને એમને સાબિત કર્યું છે અને વિપક્ષના સાંસદોએ પણ અમને ટેકો કરવો જોઈએ કે માય કાંગલાઓ, આ સરકાર જે છે હું છાતી ઠોકીને કહું છું કે આ કાળા અંગ્રેજો છે. આ કાળા અંગ્રેજોની સરકાર છે કે વારંવાર નમાલી સરકાર છે. સરકારે બેસવું જોઈએ, યુવાનો સાથે વાત કરવી જોઈએ. સરકારે બેરોજગારી પર વાત કરવી જોઈએ. સરકારે આજે હિંસા થાય છે, મહાત્મા ગાંધીના ચરણ બહાર જઈને ચૂમે છે ને અહીં મહાત્મા ગાંધીની તસવીરોને ગોળી મારે છે. એમને સંસદ બનાવે છે. આ એમની દોગલી નીતિ છે. આ બાજુ તમે સરદારના સન્માનની વાત કરો છો અને સ્ટેડિયમ પરથી સરદારનું નામ ઉતાર દો, એરપોર્ટ પરથી સરદારનું નામ ઉતાર દો. હજારો આદિવાસીને બેઘર કરીને સરદાર પટેલે વારંવાર કીધું હતું કે પ્રતિમાઓમાં હું ક્યારે પણ વિશ્વાસ નથી કરતો. લોકો માટે જ્યાં જ્યાં સમર્પિત થવાનું હોય ત્યાં સરદાર હોય. એટલે સરદાર ક્યાં છે?
સરદાર સરોવરે સરદાર છે, લાખો ખેડૂતોને પાણી આપે છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર છે, લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. આ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલના નામથી છે, જ્યાં શિક્ષણનું જ્ઞાન સાગર છે. સ્પીપા કરીને સરદાર પટેલના નામે જ્ઞાન સાગર છે. સરદાર પટેલ એરપોર્ટ જે ઇન્ટરનેશનલ સુધી લોકોને મોકલી અને વિદેશોમાં ડંકો વગાડે છે. સરદાર પટેલની એક એક વસ્તુ લોકો માટે સમર્પિત છે. સરદાર પટેલ પ્રતિમા અને સરદાર પટેલ પેલા મેડલના મોહતાજ નતા. સરદાર પટેલ કુરબાનીનું નામ છે. સરદાર પટેલ સમર્પણનું નામ છે. સરદાર એટલે 36 કોમનો સરદાર, એટલે એને સરદાર કહે છે. પાટીદાર એટલે સરદાર નહીં, આખા દેશ માટે જે લડી આવે ને એ સરદાર છે. અને સમજવું પડશે ધનજીભાઈ. અને આ યુવાનોએ વાસ્તવમાં ભગતસિંહ બનવું પડશે. ભગતસિંહ એટલે મૂછો અને તલવાર નહીં. ભગતસિંહ એટલા ઇન્ટેલિજન્ટ હતા, એટલા બધા પુસ્તકોનું વાંચન કરતા હતા, એટલું મંથન કરતા હતા. ભગતસિંહ ગાંધીના પૂજારી હતા, વિરોધી નતા. અને 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 સરદાર પટેલ વિશે જ્યારે તમે કોઈ ટિપ્પણી કરો છો ધનજીભાઈ, જ્યારે તમે પંડિત જવાહરલાલ નહેરુ વિશે કોઈ ટિપ્પણી કરો છો, જ્યારે તમે ભગતસિંહ વિશે કોઈ ટિપ્પણી કરો છો, હું એક સવાલ પૂછું છું ધનજીભાઈ કે ઘરના પૈસા બગાડીને આટલા બધા બી જે સાંસદો છે, એક પણ સાંસદ એના બાપ દાદાના પૈસા બગાડીને સેવા કરે છે? સરદારના ખિસ્સામાં કેટલા રૂપિયા હતા ક્યારેક તમે પૂછ્યું? અરે તમે તમારા ઘરનો આ ભાઈ ચા વાળો આપણો નકલી આ ભાઈ હમણાં જે વાત કરે છે, સૂટ 50-50 લાખના, મેં તો ઝોલી લેકે નીકળા था. અરે સાહેબ, પેલો પંડિત જવાહરલાલ નહેરુ જેના સમય એના કપડા બહાર ધોવાઈ શકે એટલી તાકાત હતી, એને 3000 દિવસ જેલમાં વિતાયા અને એને પોતાના પૈસા દેશ અને આંદોલન માટે સમર્પિત કરી દીધા. તમે આંદોલનના નામે લોકોના પૈસા ઉઘરાવતા હો, તમે પાર્ટીના નામે લોકોની ખંડણીઓ લેતા હો, તમે લોકોને પ્રેશર કરીને માલ બનાવતા હો, તમે સત્તા પર રાજ કરીને 50-50 કરોડના સૂટ પહેરતા હો, અને તમે સરખામણી કરશો આ મહાપુરુષો જોડે? અલ્પેશભાઈ, બીજી વાત મારી એ છે કે આપણે ભગતસિંહને, બટુકેશ્વર દત્તને, સુખદેવજીને, રાજગુરુજીને આજે આપણે બધા આઈડલ માનીએ છીએ. તો ના ભાઈ, ખરેખર આમને અવાજ સંભાળે. અને અંગ્રેજોને જે ખદેડવામાં એમની પણ કંઈક અંશે ભૂમિકા છે, ઘણી બધી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જે પાસ લેવામાં આવ્યા, આ બંને યુવાનો અંદર ઘૂસી અને જે એમને યુવાનોએ કોઈને જાનહાનિ પહોંચાડી નથી, પણ એક એવો સંદેશો આપ્યો કે ભાઈ આજે પણ ભગતસિંહ દેશની અંદર બનવા માટે ઘણા લોકો છે, અને ભગતસિંહ બનીને એમને સંદેશો આપ્યો. તો એ બંને યુવાનોને જે કર્યું એ બરાબર છે, કારણ કે એમને કોઈને નુકસાન નથી પહોંચાડ્યું, પણ એક ઊંઘતી બેરી મૂંગી બોબડી સરકાર નથી. અને જે વિશ્વમાં ડંકો વાગે છે, વિશ્વમાં ડંકો વાગે છે, વિશ્વમાં ડંકો વાગે છે, એમને જણાવ્યું. સાથે સાથે બંને યુવાનોએ એ પણ સંદેશો આપ્યો કે જે ચાણક્ય, જેમને ચાણક્ય કહે છે, હું ફાણક્ય કહું છું, હું તો એમને ફાણક્ય પ્રચાર મંત્રી, ચાણક્ય પ્રચાર મંત્રી નહીં. અમિતભાઈ શાહ કોઈ ચાણક્ય થોડા છે યાર, એમના પાસે એવું શું જ્ઞાન? એમને મુરાદાબાદ બોલતા નહીં આવડતું, એમને આત્મનિર્ભર બોલતા નહીં આવડતું. એમનો દીકરો પપ્પુ જેવો લાગે અને બીજાને પપ્પુ હોય. એમનો દીકરો રાહુલ ગાંધી અને જય શાહ ઉભા હોય, તને દેશની જનતાનું વોટિંગ કરાવવાનું કહો, ભાઈ આ બંનેમાંથી પપ્પુ કોણ? તો બધા હોય 100%. કોઈ એક સિંગલ વ્યક્તિએ રાહુલ ગાંધીને કોઈ કશું નહીં કહે, કારણ કે રાહુલ ગાંધીનું બધા જાણે છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે, સોનાની ચમચી લઈને જન્મ્યા છે. અને અમિત શાહનો દીકરો કે જેવો ગુજરાતના તડીપાર. આ બધી વાત સાચી, પણ સાથે સાથે એ પણ નક્કી થાય છે કે ભાઈ સુરક્ષાના જે દેશના ગૃહમંત્રી જે મોટી મોટી સુફિયાની ડાઈ વાતો કરે છે, એમના રાજની અંદર એ હાજર છે. અને બે યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ પાસ આપે છે, અને બંને યુવાનો અંદર ઘૂસી અને જતા રહ્યો છે. તો સુરક્ષાની સાથે પણ ચેડો થયો, સુરક્ષામાં પણ તકલીફ. તમારે એ વિશે શું કહેવું? તમને બહુ સરસ, હમણાં એક નવી યોજના અગ્નિવીર, બરાબર? આ સુરક્ષા એટલે અગ્નિવીર. અને આ તો સંસદની સુરક્ષાની વાત કરો છો. હું યુવાનોને કહું છું કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી બહાર આવી અને જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને સમજે, એનું વાંચન કરે. ચાઇના આપણી હજારો ફૂટ જગ્યામાં અંદર આવી ગયું છે. ચાઇના આમની સુરક્ષાની વાત કરી, અને આમની સુરક્ષા પહેલી વાર નહીં થયું. કંધાર આખું ફ્લાઇટ હાઈજેક કરીને આતંકવાદી લઈ ગયેલા, અને એ કેમનું છોડાયું હતું, કેટલા પૈસા પણ આપવા ગયેલો એ પુરાવો છે. આ લોકોને 13 ડિસેમ્બરના દિવસે જ 2001માં, મારા કદાચ ગણતરી ખોટી ના હોય તો,
સંસદ ભવનમાં આતંકવાદીઓ ઘૂસ્યા હતા, અક્ષર ભુવન સુધી આતંકવાદીઓ પહોંચ્યા હતા. આ લોકોની સુરક્ષા પહેલેથી એવું નથી, કારણ કે આ લોકો સંવિધાનને સરકાર ચલાવવા નથી આવ્યા. આ રિમોટ કંટ્રોલ છે. અમિતભાઈ શાહ અને ભાઈ નરેન્દ્રભાઈ એ રિમોટ કંટ્રોલ છે, જે આ દેશના એક બિઝનેસમેન ગ્રુપ છે. એમની ચારે ચંડાલોએ આ સરકારને ઘેરી લીધી છે અને એમના ઈશારે સરકાર ચાલે છે. આ અગ્નિવીર આજે સરહદ પર જે આપણો સિપાહી હોય એ કેવો હોવો જોઈએ, સરહદની સુરક્ષા કેવી હોવી જોઈએ, અને જેવી સરહદની સુરક્ષા હોય એવી જ સંસદની સુરક્ષા હોય. 4 વર્ષની અગ્નિવીર યોજનાની અંદર 4 વર્ષની એમની નોકરી હોય, તો 4 વર્ષના અંદર એ ટ્રેનિંગ ક્યારે લે છે, ક્યારે સમજે? ટ્રેનિંગના જ 2-2.5 વર્ષ તો હોય. પણ એમને ટ્રેનિંગની જરૂર નથી ને. હજુ તો આના પછી નવું લાવવાના ધનજીભાઈ. આ અગ્નિવીર છે ને, અગ્નિ પોલીસ આવવાની છે કોન્ટ્રાક્ટ પર. 400 રૂપિયા રોજે કોન્સ્ટેબલ આવશે. એટલે મતલબ ભારતીય જનતા પાર્ટીની હારીએ પ્રાઇવેટ સિક્યુરિટી જેવું કર્યું. હા, પોલીસ એ પોલિટિક્સનો ભાગ બનાવી દીધો છે. આમની ચાટુકારતા કરીને આમની સેવા કરવાની. સિપાહીઓ છે, ફૌજી છે, તો એ પણ એમના માણસો મળે તેને અગ્નિવીરના નામે ફિટ કરી દેવાના. હું હમણાં ઘણીવાર કહું છું, મારે હમણાં એક જણ જોડે ચર્ચા થઈ તો એમને કીધું કે RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્રની સેવા કરવી હોય તો ઈમાનદારી જોઈએ, કટિબદ્ધતા જોઈએ. હવે તમે એમનો જૂનો ઇતિહાસ વાંચો, બરાબર? ઘણા લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે, તો મુસ્લિમ લીગ હોય, હિન્દુ મહાસભા હોય અને RSS હોય. આ લોકોએ અંગ્રેજ ભારત છોડો આંદોલનમાં ભાગ કેમ નતો લીધો? અને આ લોકો તે વખતે પણ એવું કહેતા હતા, સાવરકરનું કહેવું છે કે આપણે સિસ્ટમ અને આ સરકાર જોડે સેટ થઈ જવાનું ને એમની સિસ્ટમમાં ઘૂસી અને આપણે આગળ વધવાનું. આમનો રાષ્ટ્રવાદ એટલે શિક્ષણમાં ઘૂસવાનું, ઉદયની જેમ સડો કરવાનો અને સિસ્ટમને ઉદયની જેમ ખાઈ જવાની અને રાજ કરવાનું. અત્યારે ભારતના યુવાનો અને પ્રજાઓ આપના આ લાઈવ માધ્યમથી હું ખાસ જાણ કરીશ, વિનંતી કરીશ, વોટ્સએપ યુનિવર્સિટી બહાર આવો, અભ્યાસ કરો અને ટીકા ના કરશો. મહાત્મા ગાંધીએ શું કર્યું, સરદાર પટેલે શું કર્યું, બાબા સાહેબ આંબેડકરે શું કર્યું, ભગતસિંહે શું કર્યું, સુભાષચંદ્ર બોઝે શું કર્યું, પછી રાજા યુગમાં જાઓ રાણી લક્ષ્મીબાઈએ શું કર્યું, ટીપુ સુલતાને શું કર્યું, મહારાણા પ્રતાપ, અને એના પછી કદાચ તમે ત્રેતા યુગમાં જતા રહો, કૃષ્ણના યુગમાં જતા રહો, રામના યુગમાં જતા રહો. હવે તમે રામની આ લોકો વાત કરે છે. રામે જળ સમાધિ લીધી હતી, કેમ લીધી? અને આ જય શ્રી રામ બોલે છે ને, એમાં તો અમારા મિત્ર વર્તુળમાં એક ચર્ચામાં કહેવાય છે, ધનજીભાઈ તમારે ખાસ લોકો સુધી પહોંચાડો. હું કોઈ જાતિ વિશે નથી કહેતો, પણ શાસ્ત્રમાં કહે છે કે એક ધોબી હતા, એમનું નામ અમને નથી ખબર, હું નામનું પણ સંશોધન કરું છું, મોરારી બાપુને પૂછવાનું છું કે ધોબીનું નામ મને કહો. જેના કારણે આ તો પાછા જુદા છે. આ તો એવું કે આ લોકો તો જો ધોબી સમાજનું અપમાન કરે, આવું પણ લાવ. પણ જે વ્યક્તિ, જે ભાઈ, જે પણ નામ હોય, એ ભાઈએ રામને એવી શંકા ઊભી કરી કે ભાઈ તમે અગ્નિ પરીક્ષા તો લો સીતાજી. એ એવી માનસિકતા ધરાવતા હતા કે એ સીતાને જોઈ જ નતા શકતા, એકલા રામને જોતા. આ જય શ્રી રામનો જે નારો લાયા છે ને, આવા લોકો છે. બાકી હિન્દુ શાસ્ત્ર, તમે પણ ધનજીભાઈ ગામડામાં રહો છો અને હું લાઈવના માધ્યમથી કહું છું, તમારા જેટલા પણ બુઝુર્ગો હોય એમને પૂછજો, આપણે શું ચાલતું હતું? હે રામ, જય સિયારામ, રામ રામ. આજ ક્યારે જય શ્રી રામ, અને કોઈ પણ શાસ્ત્રનો જ્ઞાની આવી જાય મને બતાવી દે કે રામાયણ કોઈ જગ્યાએ જય શ્રી રામ લખ્યું. આ જય શ્રી રામનો નારો આ લોકોએ માત્ર ધર્મના નામે આતંક ફેલાવવા માટે લાવ્યો. સાચા અર્થમાં રામ એટલે સીતા. સીતા વગર રામ ના હોય, લક્ષ્મણ વીરા ભ્રાતા નહીં, હનુમાન વિના રામાયણ નહીં, તો આપણે બધાને મૂકી દીધું. અને આ જે આખી વાત છે ને સમજવી પડશે. આ લોકો કે સનાતન ધર્મ, હું ઘણા જણને પૂછું કે સનાતન ધર્મનો નારો બોલો, કે સનાતન ધર્મ. એટલે પણ નારો આપણે બધા જાણીએ છીએ, આપણે બધાને આપણા ગઈડિયાઓ બોલતા હતા. આજે પણ હું તમારા માધ્યમથી ગુજરાતની જનતાને ગુજરાત દેશ સુધી પહોંચાડો. સનાતનનો નારો શું હતો? ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण, विश्व का कल्याण हो. આપણો નારો આ છે. આપણા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કોઈ ધર્મ યા કોઈ જાતિનો નાશ નહીં. અચ્છા, આ લોકો હિન્દુ મુસ્લિમ, તો રાવણ મુસ્લિમ હતો અને રામ હિન્દુ હતા? અધર્મ અને ધર્મની લડાઈમાં શું હતું? મહાભારતમાં કોણ હિન્દુ મુસ્લિમ? હા, લડાઈ અધર્મ અને ધર્મની લડાઈનો મતલબ છે જે ધર્મ અને જે સત્યતાના માર્ગ પર ચાલે છે એ રામ છે, અને જે અધર્મના માર્ગ પર ચાલે છે રાવણ છે. એ કોઈ જાતિ કોઈ ધર્મ સાથે સંકળાયેલો નથી. એટલે ધનજીભાઈ આ લોકો જે મુખટતા પહેર્યા છે અલગ અલગ, તમે જો આજે દલિત સમાજને પણ મારી વિનંતી છે યાર, બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ. બાબા સાહેબ આંબેડકર એટલે જય ભીમ, દલિતો ન થઈ ગયા ભાઈ, અમને અધિકાર આલ્યો છે, અમારી મા દીકરીઓને પણ અધિકાર. નારાનો હું સમજુ ને ત્યાં સુધી મને પોતાને એવું લાગ્યું કે જય ભીમનો નારો પણ RSS માંથી આવ્યો છે
જય સરદાર ને જય પાટીદારનો નારો પણ તમને આવે છે. એનથી હું મોટું કહું ધનજીભાઈ, આ તમારા મીડિયમથી હું તમામ જે આપણા સાથીઓ છે એમને પણ તમે કહ્યું, હિન્દુત્વની વાત તમે કરો, તમારા ઘરે ચાંદલો કયા રંગનો થાય? લાલ રંગનો થાય. તમારી ઘરે માતાજીને પાટ બેસાડો તો કયું કાપડ મૂકવામાં આવે? લાલ આવે. આપણા ધર્મનો રંગ લાલ છે. આજે કેસરી રંગની વાત કરીએ, બલિદાનનો રંગ છે અને એ મરાઠા સામ્રાજ્યનો ફ્લેગ હતો. RSS નાગપુરથી આ મરાઠા સામ્રાજ્યનો શિવાજીનો ફ્લેગની ચોરી કરીને છેલ્લા 100 વર્ષથી તમારા દિમાગમાં ઝેર રેડે છે. હિન્દુ એટલે કેસરી. ના, કેસરી એટલે બલિદાન. એ બલિદાનને સન્માનિત છે. ધર્મનો રંગ લાલ છે. આપણા હિન્દુનો રંગ લાલ છે. યુદ્ધમાં જતા હતા લાલ તિલક કરતા હતા. બજરંગબલીની વાત કરે કે બજરંગબલી જો કેસરી, અરે કેસરી નંદનની વાત છે, તેની લાલ લંગોટીની પણ વાત છે. આ બધું બહુ વિસ્તાર, પણ આપણે અહીંયા આ લોકો શું કરે ખબર? ચવાણું બનાવી દે. કેવું ચવાણું બનાવે ખબર? રામના યુગમાં રામ ના ધનજીભાઈ તમારે બહુ મજા છે. રામના યુગમાંથી થોડું લઈ આવે, પછી કૃષ્ણમાંથી લઈ આવે, પછી રાજાશાહીમાંથી લઈ આવે, અને પછી આ સંવિધાનનું ભેગું કરી તમને બોલ નાખી. મહારાણા પ્રતાપના અંગરક્ષક મુસ્લિમ હતા, બરાબર? એ કેમ નથી બોલતા? ના આ તો તમને કહું એક વાત, આમનો લોજિક કેવો હતો, આ લોકોનો લોજિક કેવો કે રડારમાં વાદળો પાછળ તમે જતા રહો એટલે ન. હવે એનું સાચી વસ્તુ શું હોય? પછી બીજા નંબરની વાત, જે લોકોએ 52 વર્ષ તિરંગો નથી લહેરાય એ લોકો અત્યારે હર ઘર તિરંગા નારો આવી જાય. મને ઘણી વખત પ્રધાનમંત્રીજી બોલતા હોય, મેં તો ફકીરું ઝોલા લેકે નીકળ્યા. એટલે ફકીરની વ્યાખ્યા છે, ફકીર એટલે શું? ફકીર હોય તમે અમને પહેલા કીધું હોય તો અમે તમને વડાપ્રધાન બનાવો ના બનાવે. અને વડાપ્રધાન કોઈ મેં તો ઝોલા, એટલે ઝોલા લઈને પ્રધાનમંત્રીજી તમે જો તમારા ઝોલાનો દરેક ખોનો ચેક કરવાનો, તમને છોડી થોડા દેવા. સાહેબ તમે અમને હજુ સંવિધાન અને આ નહેરુ બધાને ગારો બોલે છે. અટલ બિહારી વાજપેયી જ્યારે બહારથી ડેલિગેશન આવ્યું તો નહેરુ કહ્યું હતું કે અમારા આવનારા સમયના પ્રધાનમંત્રી છે. ખ્યાલ? આ લોકોને ખબર જ નથી. અને તમે હમણાં હિન્દુત્વની, હમણાં તમે હાઈવે પર જોશો ને તો હાઈવે બન્યા છે ને, મેં RTI કરી છે અને જવાબ છે લીગલ, બરાબર? રોડવેઝ ખાતાએ મને જવાબ આપ્યો છે. ત્યાં ભારત માતાના હાથમાં તિરંગો બદલી નાખ્યો, ઝંડો લગાવી દીધો કેસરી રંગનો. એટલે મેં RTI કરી તો એમને RTIમાં જવાબ આપ્યો કે આ તો રોડવેઝ ખાતાએ લગાવ્યું. અમે પ્રધાનમંત્રીને પત્ર લખેલો છે કે તમે એક બાજુ દેશને તિરંગાનો પ્રચાર કરો છો, લોકોને ખોટી દિશામાં, અને બીજી બાજુ તમે લગાવો તો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2 મહિના પહેલા સંવિધાનના નામ પર કાર્યક્રમ થાય, ખર્ચો યુનિવર્સિટી આપે, અને ત્યાં આગળ એમને ભારત માતાના હાથમાં કેસરી રંગનો ઝંડો RSS આપી તિરંગો કાઢી નાખ્યો. આમની પર રાષ્ટ્ર તો ના લાગવો જોઈએ, રાજ તો ના લાગવો જોઈએ. આ સરકારે રોડ પર જે ખોટા ભારત માતાના હાથમાં તિરંગો માર એની પર ના લાગવો જોઈએ. તો અને અમુક વાર તમે એમને સવાલ કરો ને તો આ લોકો શું કહેવાય, આ તો હિન્દુના માતાજી છે. અંબાજી માતાના હાથમાં લાલ ધજા, ચામુંડા માના હાથમાં લાલ ધજા, બહુચર માના હાથમાં લાલ ધજા. હારા મેં ભારત આપણી બધી માતાઓ મળી આવ્યો, હું માતા તાકે લાલ કઈ મને કેસરી ના મળ્યો. આ ચોથી કેસરી આવ્યો. લોકોને મૂર્ખ બનાવે છે અને યુવાનો આ દિશામાં જઈ રહ્યા છે. જય શાને કહો કે તમારી જોડે આંદોલનમાં જોડાય હિન્દુત્વના, બરાબર? પેલા નડ્ડાના છોકરાને કહો તમારી જોડે જોડાય. તમે એકવાર કહો તો ખરા કે આ લોકો જોડાય તમારી જોડે આંદોલનમાં, પછી તમે નીકળો. આપણે આપણા ઘરના વિચાર્યા વગર, દેશનું વિચાર્યા વગર જે કટ્ટરતા ફેલાવીએ છે ખૂબ ખરાબ છે. આજે તો 2 જણાએ ભગતસિંહની વિચારાથી ધુમાડો કરીને આ આંધળી, બેરી, ગુંગી, મૂંગી, અહંકારી અને કટ્ટરતા ફેલાવનારી સરકારને ભાન કરાવવાની કોશિશ કરી છે. પણ હું લખીને આપું છું કે હજુ પણ જો આ સરકાર નહીં જાગે, પ્રજા નહીં જાગે તો તમારો મરો છે જ. 200 અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું હતું. આ 300 350 કારા અંગ્રેજો 300 વર્ષ રાજ કરશે જો ના સુધર્યા તો. પણ આ દેશમાં ફરી ગાંધી, સરદાર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક જેવા મહાપુરુષો ફરી પેદા થશે એવું મને લાગી રહ્યું છે. અને આ વખતે આ આંદોલનને ઉગ્ર આંદોલન બનાવવું પડશે. સરદાર સંકલ્પ સમિતિએ પણ જે શરૂઆત કરી છે એ શરૂઆતમાં 36 કોમના લોકોએ જોડાવાની જરૂર છે. બાબા સાહેબ આંબેડકર એટલે દલિતોના નહીં, સરદાર પટેલ એટલે પટેલોના નહીં, નહેરુ એટલે પંડિતોના નહીં, અને મહાત્મા ગાંધી એટલે વાણિયાઓની. આ તમામ નેતાઓએ પોતાનું જીવન ભારતના કણ કણ માટે સમર્પિત કર્યું છે. અને જો એને આપણે સન્માન ના આપી શકીએ, આપણે ઘરનો એક લોટો પણ ના લાવી શકતા હોય અને આપણે એની પર ટિપ્પણી કરીએ છીએ કે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું. ઘરે પહેણેલા હોય ને એને બૈરું બૂમ પાડે ને તો લસણ લેવા નહીં. અખંડના કાજે જેમને રજવાડો અર્પણ કરી દીધો, એ કોઈ
ક્ષત્રિય સમાજ માટે થોડો કર્યો, થોડા કર્યા છે. અખંડ ભારતના નિર્માણના કારણે. હું ઘણી વાર મારા ભાષણમાં મહિપતસિંહ અત્યારે એકવાર મેં કહ્યું હતું કે ક્ષત્રિય એટલે કોણ? ક્ષત્રિય એટલે આપે ક્ષત્રિય, લે ક્ષત્રિય ના હોય. આપા. અને ક્ષત્રિય એટલે કટ્ટર નહીં. જે 36 કોમ મહારાણા પ્રતાપ જોડે મુસ્લિમ લોકો હતા, સેનાપતિ શિવાજી હતા. જોડે મુસ્લિમ લોકો હતા, અને મહારાણા પ્રતાપની સામે કોણ લડ્યું? માનસી લડે, તે તો ક્ષત્રિય હતું. પણ ક્ષત્રિય એટલે સત્યતા માટે લડે, ક્ષત્રિય એટલે એકતા માટે લડે, ક્ષત્રિય એટલે અખંડતા માટે લડે. કોઈ જાતિ અને ધર્મના નામે કટ્ટર થાય એ ક્ષત્રિય હોય જ ના શકે. હું છાતી ઠોકીને કહું છું, ધર્મ અને જાતિથી બટવારો કરનાર ક્યારે પણ ક્ષત્રિય ના હોઈ શકે. ક્ષત્રિય એટલે આ દેશનું છત્ર છે, અશોક ચક્ર છે, અને આ દેશની એકતા એ ચક્રમાં સમાયેલી છે. વિચારો બદલવાની જરૂર છે. આ કટ્ટરતા અને આતંકવાદથી ભાગલા પાડો અને રાજ કરોના કાળા અંગ્રેજોથી ભારતને મુક્ત કરાવવાની જરૂર છે. છેલ્લી વાત અલ્પેશભાઈ તમને એ કરીશું કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, તમારા કરમસદના તમારા સાથી મિત્ર મિથિલેશભાઈ અમીન જેઓ અધ્યક્ષ છે, એમના દ્વારા એક વિચાર, એ વિચાર તમે 2 વર્ષ જ્યારે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને હટાવી સરદારનું અપમાન કર્યું, અને એ નામ હટાવી અને નરેન્દ્ર મોદીએ જીવત જગત્યું કરી અને પોતાનું નામ લગાવી દીધું. એ લડતને તમે ચાલુ કરી, પણ આજે એ લડત ભારત દેશની અંદર, એમાં ગુજરાતની અંદર ખાસ આજે ગુંજતી થઈ છે અને લોકો સમર્થન કરતા થયા છે. તો હવે આ લડતને કેવી રીતે વધુમાં વધુ તમે મજબૂત બનાવશો? કારણ કે વિચાર તો કરમસદથી જ નીકળ્યો છે. કરમસદ એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ છે. તો આ લડતમાં તમે પણ જોડાયેલા છો. તો આ લડતને વધુમાં વધુ જે અત્યારે સમર્થન મળી રહ્યું છે એ વિશે તમારે શું કહેવું છે? અને હજી આનાથી વધારે કેવી રીતે લોકોને આહ્વાન કરશો કે ભાઈ જોડો, એ વિશે તમે શું કહેવા માંગો છો? મેં હમણાં આજ શરૂઆતમાં મેં કહ્યું કે સરદાર પટેલ ક્યારે પણ એક કોમ્યુનિટીના નથી, એટલે હું 36 કોમને કહું છું. સરદાર પટેલના વિચારોને વાંચવાની જરૂર છે. ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ કરીને મારું એનજીઓ પણ છે, હું ભગતસિંહના પર કામ પર કરું, પણ સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટીનો સિન્ડિકેટ સેનેટ મેમ્બર રહ્યો. મિથિલેશભાઈ છેલ્લા હું માનું છું ત્યાંથી 6 વર્ષથી કન્ટિન્યુ સરદારના વિચારોને લઈને લડત ચલાવી રહ્યા છે. અમારી આખી ટીમ એમની સાથે છે, અલગ અલગ કોમ્યુનિટીમાંથી અમે તમામ લોકો છે. હું તમારા માધ્યમથી ગુજરાતના તમામ પાટીદારો તથા તમામ લોકોને કહીશ કે સરદાર પટેલ નહીં હોય ને તો તમે એવું સમજી લેજો કે સંવિધાન ક્યારે પણ નહીં બચી શકે. આના માટે તમારે ઇતિહાસ વાંચવો પડશે. આ જે નામ કાઢવાની યોજના છે, આ તમે એને બહુ નાની માનતા હશો, પણ મેં આગળ પણ કહ્યું હતું કે આ સરદાર પટેલ સ્ટેડિયમ પરથી નામ કાઢ્યું તો મેયર કોણ હતું? પાટીદાર હતો કે બીજી કોઈ કોમ્યુનિટી? આ એરપોર્ટ પરથી નામ કાઢ્યું ત્યારે કોણ હતું? આ સરદાર પટેલ યુનિવર્સિટી સરદારની સામે નરેન્દ્રભાઈનો ફોટો મૂક્યો, ત્યાં ભાઈ કાકાનો મૂકવો જોઈએ. એ એવા પાટીદાર જેને જંગલમાં મંગલ કર્યું, એ ભાઈ કાકા હોય સરદાર જોડે. અને જેને તમે વિચાર કરો કે એ વખતે આ વિદ્યાનગરનો શિલાન્યાસ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યો હતો, પણ એમને કોઈ જગ્યાએ પોતાની તકતી નહેરુજીએ એવું કીધું હતું કે સરદાર જ સૌથી મોટા છે, સરદાર આયા એટલે હું આવી ગયો. અને દરેક જગ્યાએ સરદાર પટેલનું નામ છે. ભાઈ કાકાએ પણ પોતાની તકતી કોઈ જગ્યાએ ના મૂકી. તમે સાંભળજો બહુ. અને આજે તમારે અગર કોઈને મૂકવા હોય તો ભાઈ કાકાને મુકાય, ભીખા કાકાને મુકાય. આવા મહાપુરુષોને તમે કાપી અને આ ચાપલુસી કરવા પાછળનું રીઝન શું હોઈ શકે એ તમામ પાટીદારોએ પણ સમજવું પડે. કારણ કે સાચો પાટીદાર એ નીડર હોય, અડગ હોય. અને પાટીદારે હંમેશા આપ્યું છે ગુજરાતને, લીધું નથી. હું જે વિસ્તારમાં છું જ્યાં વલ્લભ વિદ્યાનગર કહેવાય, ત્યાં ખરબો રૂપિયાની જગ્યા પાટીદારોએ શિક્ષણ માટે આપી દીધી છે. અને એમનો ધ્યેય હતો કે મારો ગામડાનો એક એક ગરીબ વિદ્યાર્થી અહીંયા આવે અને ભણે. આજે દુઃખ સાથે કહી શકું છું કે એમના સપનાનું ખૂન થઈ રહ્યું છે આ સરકારમાં. ખુલ્લે આમ શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે. તો આવા જે લોકો છે જે પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત કામો માટે, કોઈ લાભ માટે આ મહાપુરુષોના વિચારોનું ખૂન કરી રહ્યા છે, એવા લોકોને પણ ધનજીભાઈ સમાજથી અલગ કરવાની, ઓળખવાની જરૂર છે. એ તમારા સમાજમાં, તમારી ભીડમાં જ એક અલગ આતંક લઈને ફરી રહ્યા છે અને જેના કારણે આપણું આવનારું ભવિષ્ય બગડી રહ્યું છે. એક પાટીદાર છોકરો, એનો ફાધર, હું અહીં લાઈવ દાખલો કહું છું, મેં સંસ્થાના એમને ફોન કર્યો કે આ પાટીદાર છે, તમે પાટીદાર છો, તમારી સંસ્થાઓ છે, અને એની અંદર આ છોકરાના ફાધર મરી ગયા કોરોનામાં. એની મમ્મી ઘરે વાસણ ધોવે છે, તમારે ત્યાં ફી નથી ભરી શક્યો, એને સ્કૂલમાં આવવા નથી દેતા, યા તો એને એલસી આપો તો બીજે મૂકીએ, યા પછી એની ફી માફ કરો.
ધનજીભાઈ આપણે એ જગ્યાએ તેવો નિર્ણય લઈએ કે ફી માફ છોકરો ભણશે. એમને શું કર્યું ખબર? એ પૈસા આગળના બાકી તો ના લીધા, પણ એલસી આપી દીધી. આ દુઃખદ બાબત છે. એક વિદ્યાર્થી 15,000 માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાઠોડ છોકરો ભીખ માંગે છે કુલપતિ જોડે કે ભાઈ મારી જો ફી નથી, છેલ્લો દિવસ છે, તમે વ્યવસ્થા કરો, હું ભર દઈશ. સાહેબ એને નથી આપતો. એક અધિકારી બહાર આવીને એનું કાર્ડ આપીને 15,000 આપે છે, પણ યુનિવર્સિટી મદદ નથી કરતી. અને એ યુનિવર્સિટીના એ ઇન્ચાર્જ કુલપતિ પદ મેળવવા માટે વિદ્યાર્થીઓના પરીક્ષાના પૈસે 25 લાખ રૂપિયાનો ભારતીય જનતા પાર્ટીની સભા કરાવે છે. અને આપણે માય કાંગરા, હું વારંવાર કહું છું અને તમારા લાવ્યું ગુજરાતની પ્રજાને કહીશ કે જે માણસની આત્મા મરી ગઈ હોય, જે બોલી ના શકતો હોય, જે આંધળો, બહેરો અને ગુંગો થઈ ગયો છે, એ પોતે જીવે તો છે પણ એક મુર્દા લાશની જેમ જીવે છે. એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આજે એનો વારો છે, કાલે તમારો વારો છે. જોડાઓ, બોલો. અમે નથી કહેતા અમે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોના વિચારોથી આંદોલન કરવાના છીએ. અને તમને કહીએ છીએ અમે તલવાર, લાઠીઓ, બંદૂકો અને આતંક નહીં, અમે પ્રેમ, એકતા, અખંડતા અને માનવતાથી આંદોલન કરવાના છે. તમે અમારી સાથે જોડાઓ, અમારો અવાજ બનો અને પરિવર્તન લાવો. વિશ્વગુરુ બનવું હશે ને તો વિશ્વની વિચારધારા રાખવી પડશે. આતંકથી વિશ્વગુરુ ના બને. આ રાષ્ટ્ર કરે છે. આ પાકિસ્તાન અલગ મુસ્લિમ દેશ માંગ્યો, શું ફેણી લીધું? આતંકવાદી દેશ બનીને ઉભો રહ્યો. એકલો પટેલ મોહલ્લો હોય વિકાસ થાય, એકલો બ્રાહ્મણ મોહલ્લો હોય વિકાસ થાય, આ એકલો મુસ્લિમ મોહલ્લો હોય વિકાસ થાય. તમામ જોડે રહ્યા વગર વિકાસ ના થાય. માણસ જન્મે તોય 36ની જરૂર છે, માણસ મરે તો પણ 36ની જરૂર છે. એના વગર નહીં થાય. આ આંદોલનમાં જોડાઓ. હું ફરી વિનંતી કરું છું, સરદાર સાહેબના સન્માનની વાત નથી. સરદાર સાહેબ સન્માનિત હતા, છે અને રહેશે, પણ સરદાર સાહેબના સન્માનને જે મિટાવવાની કોશિશ કરી રહ્યા છે એવા કટ્ટરવાદીઓને મુંહતોડ જવાબ આપવાની વાત છે. એ આપણાને આઝાદીની વિરાસત આપીને ગયા છે. એમને આપણી જોડે રૂપિયા નથી લીધા, એમને આપણી જોડે પદ નથી લીધું, એમને આપણી જોડે કશું નથી માંગ્યું. જો એ સ્વતંત્ર આઝાદીની વિચારધારા અને સ્વતંત્રતા આપણાને આપીને ગયા હોય અને એમનું અપમાન થતું હોય અને માય કાંગલાની જેમ આપણે જો ઘરે સંતાઈને બેસી જઈએ તો શું છે તમને જણનારી એ માતાને કે આવા માય કાંગલા જણ્યા છે કે જે આ દેશમાં આવા મહાપુરુષોનું અપમાન થતું હોય અને ઘરમાં સંતાઈ રહેતા હોય. નીકળો અને જોડાઓ અને અમને ભાન કરાવી દો કે આજે પણ એ સન્માનીય છે, હતા અને રહેશે. એને તમારા જેવા કોઈ પૂછી નહીં શકે. આપણે સાબિત કરવું. તો આ હતા અલ્પેશભાઈ પુરોહિત, જેમની વાતો દર્શક મિત્રો તમે બધાએ સાંભળી અને તમને કેવું લાગ્યું એનો પ્રતિસાદ પણ આપજો. અને એક મુખ્ય વાત એમને કહી કે સમુદ્ર મંથન આપણે કરવા જઈએ, આપણે વિશ્વગુરુ બનવું હોય, સમુદ્ર મંથન જ્યારે આપણે કરવા નીકળીએ તો સમુદ્ર મંથનની અંદર જ ખાલી અમૃત પીવાની જો તમે આશા રાખશો તો ક્યારે પણ તમને સફળતા નહીં મળે. પણ તમારે સમુદ્ર મંથનની અંદર તમારે ઝેર પણ પીવું છે. સમુદ્ર મંથનમાંથી જે આવે એ તમામ પીવું પડશે. પણ આ તો કેવી નીતિ કે ઝેર પીવે એ નીલકંઠ, એ દેવોના દેવ મહાદેવ ઝેર પીવે અને અમૃત માટે લોકો વાહવાહી કરે, મારે પીવું છે, અમૃત માટે તલ પાપડ કરે. એવી રીતે અહીંયા અત્યારે ચાલુ રહ્યું છે. બનવું છે વિશ્વગુરુ પણ નારાથી, કામ કરીને. તો સાચા વિશ્વગુરુ જો તમારે બનવું હોય, દેશને વિશ્વગુરુ બનાવવો હોય, વ્યક્તિને વિશ્વગુરુ નથી બનાવવાનો. કોઈ વ્યક્તિ ક્યારેય વિશ્વગુરુ ન હોય, દેશ વિશ્વગુરુ બને. વ્યક્તિ ન બની શકે. પાર્ટી મહાન હોઈ શકે, વ્યક્તિ ક્યારેય મહાન ન હોઈ શકે. સમજવાની ખૂબ જરૂર છે. અને વ્યક્તિ જ્યારે મહાન થાય ને તો એના કામ એવો હોય, એને કોઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી, એને કોઈ વાહવાહી કરવાની જરૂર નથી. મહાનતા અત્યારે એક યોજના ચાલી રહી છે ભાઈ, પેલા ભાજપની સંકલ્પ યાત્રા, કઈ યાત્રા કંઈક કાઢી રહ્યા છે અત્યારે, વિકાસ સંકલ્પ યાત્રા કે એવું કંઈક છે, વિનાશ યાત્રા. તો અત્યારે આ બધું તમે જો વિકાસ કર્યો છે તો તમારે કોઈ એનો પ્રચાર કરવાની જરૂર નથી. જનતા આપોઆપ દેખી. મિત્રો ખૂબ સમજો. વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી તમે બહાર આવો, પ્રેક્ટિકલ તમે ઇતિહાસો વાંચો, ગૂગલની અંદર જો સમજો, વિચારો, પુસ્તકોનું વાંચન કરો, ત્યારબાદ તમે એનો નિર્ણય લો. ભગતસિંહ એક વાત સરસ કહી છે કે સોચ્યા સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વાત માની લેવી એનો પણ એક જાતની ગુલામી કહેવાય. એટલે માટે સમજો. અલ્પેશભાઈની વાતના જે વિચારો હતા, એમની પાસે જબરજસ્ત જ્ઞાની છે, વાંચન કરે છે, અભ્યાસ કરે છે
ત્યારબાદ જ એમને એક સરસ વાત કહી કે જે રોડ ઉપર જે ભારત માતાનો સિમ્બોલ મૂકવામાં આવ્યો છે, જે તકતી મૂકવામાં આવી છે, એ ભારત માતાના હાથની અંદર તિરંગાની જગ્યાએ ભગવો લહેરાવે છે. કેટલું અપમાન કહેવાય. તો ભારત એટલે કઈ માતા? તો બસ તિરંગો એક વાર કયા દેશનો? જો તિરંગાનું અપમાન, દેશના યુવાનોનું અપમાન, દેશના ગુરુઓનું અપમાન, દેશના કિસાનોનું અપમાન, જગતના તાતોનું અપમાન, કે જે અન્નદાતા છે, જેઓ અન્ન પકવું છે. અને આજે તમે જોઈ લો, સર્વસાર કરી દીધો. સુરક્ષા ઉપર ચેડા થઈ રહ્યા છે, લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. અને જે લોકોનો એક સંસદ સભ્ય એટલે કેટલા લોકોએ મત આપી અને એને સંસદ બનાવ્યો હોય છે. તો એવા 100થી પણ વધારે રાજ્યસભાના અને લોકસભાના સાંસદોને આ લોકોએ સસ્પેન્ડ કરી દીધા. તો કેટલા લોકોને અપમાનિત કર્યા એ સમજવાની જરૂર છે. જાગવાની ખૂબ જરૂર છે. આ ઇતિહાસ હંમેશા પૃથ્વી ગોળ હોય છે, આજે નહીં તો કાલે. જે તમે જેવું પીરસ્યો એવું સૂટ સમય જનતા તમને પાછી આપશે. અને આજનો જે જનરેશન છે એક સેકન્ડનો પણ વિચાર કરતી નથી. અને એક સેકન્ડમાં સાચાનું સાચું, ખોટાનું ખોટું. જો તમે ખોટું બોલ્યા તો એ આજની જનરેશન, કારણ કે આધુનિક જમાનો છે, તરત જ તમને ખબર પડી જાય, ભાઈ પહેલાં તમે આ બોલતા, આજે તમે આ બોલી રહ્યા છો. ખૂબ સમજવાની જરૂર છે. એટલે તમે જાતે સમજો અને ભણેલા ગણેલા છો, સમજુ છો. અને એમાં યુવાન વર્ગ આ દેશ બચવાવો જોવો, આ દેશ રહેવો જોવો, દેશની લોકશાહી રહેવી જોવો, દેશનું બંધારણ. તમામ મિત્રોને ફરીથી એક કહું છું કે 30/12/2023ના રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આયોજિત પાટીદાર પંચાયતમાં પધારવા માટે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વતી આપ સર્વ જ્ઞાતિના લોકોને પાટીદાર પંચાયતમાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. તમામે ત્યાં ભોજનની વ્યવસ્થા પણ આપણે બધાએ સાથે રહીશું, સાથે ભોજન લઈશું અને તમામે પધારવાનું છે. પાટીદાર પંચાયત નામ કેમ આપવામાં આવ્યું તો એના ઘણીવાર અમે વિડીયોમાં મિથિલેશભાઈ અમીન, અધ્યક્ષશ્રી, હું બધા બોલી ચૂક્યા છીએ કે સૌથી વધારે પાટીદાર સમાજના લોકોએ સરદારના નારાનો, જય સરદાર જય પાટીદાર નારાનો ઉપયોગ કર્યો છે. અને કેટલા લોકો સરદારને સન્માન અપાવવા માટે કેટલા લોકો આવે છે. કારણ કે જે ભાજપની ચાપલુસી કરતા હોય, મોદીની ચાપલુસી કરતા હોય, તે મોદીનું નામ હટાવવાનું છે. તો કેટલા પાટીદાર સમાજના લોકો આવે છે. એટલે પાટીદાર પંચાયત નામ રાખવામાં આવ્યું છે. અને એ પાટીદાર પંચાયતની અંદર તમામ સર્વ જ્ઞાતિના લોકો આવશે. એમને એટલા માટે આમંત્રિત કર્યા છે કે એ લોકો ત્યાં એમનું એમને સમર્થન આપશે. એમને લેટર પેડો ઉપર લખી એટલે પાટીદાર પંચાયત નામ એટલે આપવામાં આવ્યું છે. પાટીદાર પંચાયતમાં કેટલા પાટીદારો આવે છે. બાકી લડત સરદાર સૌના હતા અને સૌના સરદાર માટે સૌએ સરદાર બની અને લડવાનું છે. અને સરદાર બની અને તો જ તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન આપણે અપાવ્યું છે. તો તમામ મિત્રોને ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો